मजा आएगा ना भिड़ो। એટલે ભત્રીજા અપાય બોલો કાકા અરે શું લાયો નવો સગડો લાવ્યો એક કામ કઈ નવો છકડો લાયો હું ને તો ઘરમાં ના લઈ જાય ચાલ અહીં મેલ તું મેલ ને હું તને કહું એમ કહીને લ્યો આપણે પેલા વિજયભાઈ કરોડપતિ ખરા ને હા એમને ઓપનિંગમાં બોલાવીએ अबे साले કટિંગ કરવા કટિંગ કરવા રિબિન કાપવા તો આપણે સઘળાના પૈસા નીકળી જાય નીકળી જાય બરાબર તો એક કામ કર તારો જોડે ફોન નંબર હા હવ તો પછી એક કામ કરે એમને ફોન કર વિજયભાઈ ફોન કર વિજયભાઈ ફોન કર કરું હેલો બોલો હા કોણ વિજયભાઈ સર બોલો હા બોલો કોણ હું સૈયદથી બોલું કોણ સંયતથી કોણ હા આપણે તમારી કંપનીમાં જે પહેલા નોકરી કરતો તો ખબર હે પ્રદીપ પ્રદીપ હા હા પ્રદીપ બોલ હું શું કહું હા સાહેબ અમે એક સઘળો લાયા હા 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 અને અમે એવું ઈચ્છે છે ઘરના બધા કે તમને બોલાવીને એનું ઓપનિંગ કરવું અમારે બરાબર તો ટાઈમ હોય તો આવી જાવ ને ટાઈમ તો પ્રદીપ આમાં તારો ફોન આવ્યો એટલે ટાઈમ તો નહીં પણ આજે 2 દિવસ તો લાગશે જ એવું હોય એમ હા તો પછી 2 દાડા તો અમે હાથવીને મેલ છોડીશું પણ ટાઈમ કહી દો ને ટાઈમ હું આજે 31 તારીખ થઈ બીજી તારીખે આવીશ એવું હોય એમ તો ફાઇનલ ને બીજી તારીખ ફાઇનલ મારા પીએ જોડે એપોઇન્ટમેન્ટ લખાઈ દેજો સારું હેડો એ તો અમે ઓનલાઈન નોંધાઈ દઈએ બરાબર કશો વાંધો પણ ભૂલતા નહીં કદાચ જો અમે ભૂલી જઈએ ના નહીં હું તો ભૂલી જાઉં એટલે તો કહું તમે એપોઇન્ટમેન્ટ લઈ લેજો સારું હેડો પરમદાડા આવવાનું કે આ રીતે બરાબર હલો હા પ્રદીપભાઈ હા બસ નીકળું છું આમાં થોડી વારમાં ઓકે હા એટલે પીએ ચલ ગાડી કાઢ अभी मैं गाली नहीं दे सकता લે રાની લાવજે જવા દે સાત લાગે હે પ્રદીપભાઈ નું ઘર આજ છે ને कुछ भी પ્રદીપભાઈ ઘણા ટાઈમ આયા સાહેબ તમે આવો તું તો નોકરી છોડ્યા પછી તો આમ બોડી વાડી હારી બનાવી હે ને એટલે શું કહો કામ ધંધો કશું નહીં ને બેઠે ખાવાનું છોકરા મોટા થઈ ગયા એવું એમ ને 300 વાળી ખુરશી તો નહીં લીધી ને ના બેઠે ખાવાનું બેઠે ખાવાનું પણ સાદી ખુરશી બરાબર આવો અલે ભત્રીજા અલે હેડ સાહેબ આવી ગયા આવ્યો સાહેબ આવો હો હવે સાહેબ આપણે જેનું ઓપનિંગ કરવાનું હે રિબિન કાપવાની છે એમ એટલા રિબિન કાપવાની છે બરાબર साले का खोपड़ी तोड़ साले। no 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 તો પ્રદીપ હા હું તને શું કહું સરસ કામ કર્યું તે બહેનો માટે એક જાતની આ સુવિધા પણ ફાયદાકારક છે ठीक है અને નુકસાનકારક છે કારણ કે જમનું એટલે આ જેટલો ફાયદો આપો ને એટલું નુકસાન પણ આપો તો આપણી ગામડાની બહેનોને ખાસ મારે એ નમ્ર વિનંતી છે કે આને ચાલુ કરતી વેરા એ ધ્યાન રાખ શાબાશ બેટા બરાબર કારણ કે આમાં કઈ ફોલ્ટ થાય તો આપણા ઘરની બરબાદી પણ કરી શકાય એમ હ અને કોઈક મહેમાન આયા હોય તો 5 મિનિટમાં એની સગવડ પણ આપો એટલે આમ ફાયદો છે અને આમ નુકસાનકારક છે નુકસાન એ રીતે કોને ચાલુ કરતી વેરાએ ધ્યાન રાખવું પડે બંધ આનું કામ પૂરું થઈ જાય એટલે રેગ્યુલેટરની જે નીચે ડટ્ટી આવે એને બંધ કરી દેવા ખાસ કરીને આ ડટ્ટી બંધ કરવાની ભૂલ નહીં ચલો આ બંધ કરવાની ભૂલી ગયા તો રેગ્યુલેટરની જે ડટ્ટી ખરી ને
એને પણ બંધ કરવાની ભૂલ નહીં. કારણ કે જો ત્યાંથી કનેક્શન ચાલુ હોય એટલે અહીંયા ગાડી ગેસ તો આવવાનો. એટલે ઘરમાં નાના બાળક હોય, કંઈક એવી આપણી ગામડાની બહેનો જે અભણ હોય, બરાબર, એમને ખાસ આ રીતે ઘરમાં નાના મોટા માજી હોય એ બધાને સમજાવવા જરૂરી છે. દરેક બહેનોને હું એ નમ્ર વિનંતી કરું કે ઓને અત્યારે તો દરેકના ઘેર ગેસની સગવડ, તો એને વાપરવામાં ખાસ કાળજી લેવી એવી મારી નમ્ર વિનંતી છે. અને એવી અપીલ છે. તો આ ઉદ્ઘાટનમાં મને બોલાયો એ બદલ ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ તમારો. અને હું આ બેનને 3500 રૂપિયાનો ચેક આપું છું. લો બેન. ચલો પ્રદીપભાઈ, હું નીકળું. હા. ચલો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચલો. હા તો આવજો સાહેબ. અને આવતો રહેજે પાહુ. 100%. હા. હા.